સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામમાં મધમાખીનો આતંક આવ્યો સામે. એક વૃદ્ધ ઉપર મધમાખીએ હુમલો કર્યો. નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. અમરેલી જિલ્લામાં સિંહ દીપડાના હુમલાના બનાવ બાદ જંગલી મધમાખીનો આતંક આવ્યો સામે. સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામમાં એક વૃદ્ધ પોતાના ખેતરે ચણામાં પાણી વાળવા ગયા હતા. તે દરમિયાન અચાનક 300 જેટલી મોટી ઝેરી મધમાખીએ કલ્યાણભાઈ મનજીભાઈ દુધાત ઉપર મધમાખીએ હુમલો કર્યો હતો. મધમાખીએ વૃદ્ધ ઉપર હુમલો કરતા વૃદ્ધને તાત્કાલિક સાવરકુંડલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વૃદ્ધની તબિયત ગંભીર જણાતા વૃદ્ધને તાત્કાલિક અમરેલી ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વૃદ્ધની તબિયત હાલ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ સંજય વાઘેલા સાથે યોગેશ ઉનડકટ, અમરેલી. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ.